એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે 3 કલર માયો સેન્ડવિચ બનાવવા જઈ રહ્યા છે. 3 વેજીટેબલ યુઝ કરીએ. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો હવે આપણે એક બાઉલ લઈ લીધું છે અને સેન્ડવિચનું ફિલિંગ રેડી કરી દઈએ. જેના માટે આપણે 1/4 કપ માયો લેશું. તો આપણે 1/4 કપ માયો લીધું છે, એડ કરી દઈશું. સાથે જ આપણે 1/4 કપ કેરેટ લીધું છે ગ્રેટ કરીને, સોરી હાફ કપ છે. મિક્સ કરી લઈએ. આમાં આપણે લસણની ચટણી એડ કરીશું. वन-4 ટીસ્પૂન જેવી એડ કરીશું. મિક્સ કરી લઈશું પ્રોપરલી. આપણે મિક્સ થઈ ગયું છે ને રેડી છે આપણું મિક્સર. પહેલું લેયર. ઇફ યુ વોન્ટ તમે મીઠું એડ કરી શકો છો, પણ મેં આમાં નથી કર્યું. અને તીખાશ પર તમારે લસણની ચટણી તમારે ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો. તો ફર્સ્ટ લેયર રેડી છે. હવે આપણે સેકન્ડ બનાવશું. આપણે ફરીથી બાઉલ લઈ લીધું. સેકન્ડ લેયર સેમ 1/4 કપ માયો, અને ઇક્વલ કાકડી હાફ કપ. આમાં આપણે ગ્રીન ચટણી એડ કરીશું. એકદમ સ્પાઇસી બનાવવાની છે ગ્રીન ચટણી. મિક્સ વેલ. તો આપણું મિક્સ થઈ ગયું છે સેકન્ડ લેયર. હવે થર્ડ લેયર રેડી કરીશું. હવે આપણું થર્ડ લેયર રેડી કરીએ. ઇક્વલ 1/4 કપ માયો, સ્ક્વીઝ કરેલી પર્પલ કોબી છે, એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈ ગયું છે. તો ચલો હવે આપણે સેન્ડવિચ એસેમ્બલ કરી દઈએ. આપણે બટર લગાડીને બ્રેડની સ્લાઇસ લઈ લીધી છે. એની પર આપણે પેલું લેયર લગાડશું. લેયર છે. બ્રેડ ઉપર આપણે બટર સ્પ્રેડ કરી દીધું છે. કેરેટનું લેયર કરશું સેકન્ડ આપણે. થર્ડ લેયર, થર્ડ બ્રેડ બટર લગાડીને હવે એની પર આપણે ત્રીજું લગાડીશું. દો સ્લાઇસ છે જે બટર લગાડીને રેડી છે એ મૂકી દઈશું ઉપર. અને હવે આપણે કટ કરી લઈશું. કટ થઈ ગઈ છે આપણી સેન્ડવિચ. તો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી ટ્રિપલ લેયર માયો સેન્ડવિચ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા લેશું. ટિલ ધેન બાય, ટેક કેર.